ગાંધીનગરના સર્વકડી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓને ઓરિજિનલ દસ્તાવેજો પરત આપવામાં ન આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ સમૂહમાં વિરોધ પ્રદર્શન કરી ધરણા કર્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સર્વકડી કેમ્પસ ખાતે એબીવીપી દ્વારા આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં આજે એબીવીપીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના સર્વકડી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓને ઓરિજિનલ દસ્તાવેજો પરત ન આપવામાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના હિતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંદોલન દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓને કેમ્પસમાં પ્રવેશ આપવામાં ન આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઓરિજિનલ દસ્તાવેજો તાત્કાલિક પરત આપવાની માંગ સાથે કોલેજના તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. હાલ પોલીસની હાજરીમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ઉગ્ર વિરોધ દાખલ કરવામાં આવ્યો છે.